તો હાય મિત્રો, સ્વાગત છે તમારું એસકે બ્લોગમાં. તો આપણે લઈને આવી ગયા છે બીજો એક નવો વ્લોગ. તો મિત્રો આ વ્લોગ આપણે થવાનો છે ઉંડા કાશ્મીર, જે આપણા રામદેવ પીર ભગવાનની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે અને એમનો જન્મ પણ અહીંયા થયો હતો. તો અમે અત્યારે કોઈકાણ આવ્યા છીએ, તો મને થયું કે લાવો વ્લોગ બનાવી દઉં તો તમને બતાવું છું. અને નવા હોય તો ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમને આ વ્લોગ જોવા મળશે આપણી ચેનલ ઉપર. ચાલો મિત્રો, હવે આપણે અંદર જઈએ. આ છે મિત્રો ઉંડા કાશ્મીર રામદેવ પીર મંદિર, તમે જોઈ શકો છો. હજી તમને અંદર જઈને થોડું બતાવવાની કોશિશ કરું. કઈ રીતનું છે, અને આ બાજુમાં એક આરતી પણ થઈ રહી છે, તો તમને એ પણ બતાવું. તો ભારતમાની મૂર્તિ કઈ ગણપતિ, તો આપણને છે ઝૂમ કરા બતાવો. અને આ બાજુમાં ભજન છે આપણા રામદેવજીનો. તમે જોઈ શકો છો મિત્રો, કદાચ અહીંયા બહુ બખાડો ને ચાલુ છે મિત્રો, તો માઇક આપણે લાયા નહીં, તો અવાજ બની શકશે એટલું બોલવાની કોશિશ કરીશ. ચાલો હવે મંદિરના અંદર જઈએ. હવે બાબા શ્રી રામદેવજી અવતાર સારા રામદેવ કાશ્મીર. આપણે પેલા બેલ વગાડ્યું અહીંયા. મંદિર તો બહુ મસ્ત છે ને. રામદેવજીની આખી જન્મભૂમિ છે. આખી એ કેવી રીતે એમ જન્મ્યા, કેવી રીતે એમનો અવતાર થયો, એ આખું પોતાના રૂપમાં દર્શાવેલું છે. તો તમે પણ જોઈ શકો છો.
આ છે મિત્રો મંદિરના બહારનો નજારો. તમે જોઈ શકો છો 20 કરોડમાં બનાવવાનો. અને હા મિત્રો, આ મંદિર છે ને આપણે 20 કરોડના ખર્ચે બનાવવામાં છે. બાકી બહુ સરસ છે. અંદર આપણા રામદેવ મહારાજજીના જે એમના જન્મ સ્થળનાથી લીધી એમને જે પરચા પૂર્યા, એમને જે એવા કાર્યો કર્યા, બધું અહીંયા ફોટાના રૂપે મઢવામાં આવ્યું છે. તો અંદર આખું તમને એમના દર્શન બહુ મસ્ત રીતે થઈ જશે. અને અવાય મિત્રો, હું તો પહેલી વાર જ અહીંયા આવ્યો છું. બાકી અવાય જોવાલાયક સ્થળ સારા છે. તમે જોઈ શકો છો આ રીતનું કંઈક છે. લાઇટોનું પણ ડેકોરેશન બહુ સરસ કરેલું છે. તો મિત્રો જો જ્યારે અહીંયા રાત થતી હશે તો લાઇટ બેસ્ટ જ દેખાતી હશે. ચાલો હવે તારે આપણે મંદિરના બહાર નીકળીએ. આ રીતનું કાશ્મીર મંદિર. અને ત્યાં આગળ મિત્રો એક કિડ્સ ઝોન પણ છે. જો નાના બાળકો પણ આવે તો એમને પણ રમવા માટે બહુ સરસ છે. તો પાછળ તમે જોઈ શકો આપણું મંદિર કેવું મસ્ત રીતે દેખાય છે. અને પબ્લિક પણ ખૂબ આવે છે મિત્રો. અને આ છે આપણું કિડ્સ ઝોન, જ્યાં નાના બાળકો છે. અને આ બાજુમાં પણ નાસ્તાની ને પાણીની પણ બહુ સરસ એવી વ્યવસ્થા કરેલી છે. તો ચાલો મિત્રો, આપણો બ્લોગ હવે અહીંયા જ સમાપ્ત કરીશું. આ બ્લોગ અને હજી બીજો હવે અહીંથી અમે સીધા નીકળવાના છીએ. તે સીધા જઈશું અમે હવે રણુજા. હવે લગભગ કાલે 2 દિવસ પછી પહોંચતા લગભગ. તો બીજો બ્લોગ આપણો રણુજાનો પણ આપવાનો છે. એ અલગ બ્લોગ બનાવીશું. આના ભેગું બનાવીશું તો લોબો થઈ જશે, એટલે અલગ બનાવીશું. તો નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા આવા એક બ્લોગ સાથે. બરોબર. જય રામદેવ.